કર્યું હતું અને જે રાખો વણઝારો હોય છે ને કે જે માલ લઈને જાય છે અને ત્યાં રામાપીર એમને સામે મળે છે, જે જૂઠું બોલે છે અને જ્યારે લાખો વણઝારો માનતા લે છે ને એ વખતે જ મેં માનતા લીધેલી અને એ માનતા કશું નથી, અમારા ઘરની જ હતી. બધાને તો એવું લાગે છે કે આ માનતા મેં મારા એમના માટે લીધેલી, પણ એવું કશું નથી. આ માનતા અમારા ઘર માટે જ હતી. મારી માનતા પૂરી થઈ ગઈ એ બદલ હું રામાપીરના મંદિરે અખંડ લઈને ગયો હતો. મને એટલી પણ નથી ખબર કે મને રામાપીર વિશે આટલો બધો પ્રેમ થઈ જશે, આટલી બધી લાગણી થઈ જશે, આટલું બધું મારું મન રામાપીરના નામનું ડૂબાઈ જશે. અત્યારે મારા ધબકારા જે થાય છે ને એ રામાપીરના થાય છે. મેં મારા સપનામાં પણ નહોતું વિચાર્યું. અને તમને બધાને ખબર છે કે મેં આજ સુધી મારી જેટલી પણ યાત્રા કરી ને એમાં મને જો મારી બેસ્ટ યાત્રા લાગી હોય ને તો આ રામાપીરની છે. રામાપીરના મંદિરે જઈને તો હું આવી ગયો, પણ રામાપીરને એટલું કહીને આવ્યો છું, હે મારા 12 બીજના ધણી, હું તારા ધામે તો 12 બીજ ભરે અને મારા આ જીવનમાં જેટલું પણ થશે ને એ બધી બીજ તારા ધામે આવીને ભરે રામા. અને એક વારમાં તો હું એક વાર તો શું, એક વારમાં હું 3 વાર તારા ધામે ચાલતો આવીશ. ભલે ગમે તે પોઝિશન હોય, ગમે તે મુશ્કેલી હોય, મારા 12 બીજના ધણીને હું પુકાર કરીને આવ્યો છું. અને રામા તારે સામે આ બોલું છું, મારો પુકાર આવે છે રામા. જે નતું ધાર્યું તે કર્યું છે 12 બીજના ધણે, હે રામાપીર. મારા 12 બીજના ધણીએ હું અખંડ જ્યોત લઈને ગયેલો. મેં મારા સપનામાં મારા હૃદયમાં નતું વિચાર્યું કે આ જીવડો હું એના માટે કુરબાન કરી દઈશ. મારા મમ્મી પપ્પા મારા પરિવાર તક આવેલો, એમને ખબર છે મારે પર હું બી પેદી. હે મારા રામાપીર, કહેવાય છે ને કે જો એક વાત કરે ને એની સામે તું આવીને ઉભો રહે છે. આજે તું મારી સામે છે, તારા દર્શન રામાપીર 1 વાર નહીં, 2 વાર નહીં, 6 વાર મને અમે દર્શન આપેલા. એમાંથી 5 વાર તો હું ના પરખી આવ્યો, પણ 1 વાર પરખી લીધેલા રામા. તારા દેવડા આવ્યો તો તારો બાળ છું. હે મારા રામાપીર, આ જો તારી ભક્તિમાં જે જોડાયા છે, જે તારા ભક્ત આયા છે ને એમનો પુકાર કરજે. જે લાખો ભાઈ ભક્તો હર કઈ ના ઘરને જે પારણીયા બંધાયા છે રામા, દિલથી પુકાર કરે ને સામે આવીને તું બોલે છે. હે મારા રણુજાના રાય, હે મારા નવરંગી નેજાધારી હિંદવા પીર, બહુ બધી યાત્રા કરી દીધી